નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। સૌપ્રથમ સમાચાર વડોદરાથી કે જ્યાં એમએસ યુનિવર્સિટીમાં જાતે ઘર સુધી પીછો પણ કરેલ છે અને પોતાના પર્સનલ રૂમમાં પણ આ વિદ્યાર્થીને બોલાવવાનો પ્રયત્ન કરેલ છે। આ મતલબે સયાજીગંજ પોલીસ સ્ટેશને BNSS કલમ 78, 352, 351(2) મુજબ ગુનો રજીસ્ટર કરેલો છે। અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે પહેલા પીડિતાએ પણ યુનિવર્સિટીની મહિલા ફરિયાદ નિવારણ સમિતિમાં ફરિયાદ કરી હતી। એટલું જ નહીં, તમામ પુરાવાઓ પણ રજૂ કર્યા હતા, જેને આધારે પ્રોફેસર ઢેરીવાલાને સસ્પેન્ડ કરીને તેમની ઓફિસને સીલ કરી દેવાઈ હતી। તો જેણે પોલીસ ફરિયાદ નોંધાવી છે તેવી પીડિતાની મિત્રને પણ આરોપીએ વારંવાર ધમકી આપી અને બદનામ કર્યાનો આક્ષેપ છે। હકીકત એવી છે કે આ જે ગઈકાલ સાંજે ફરિયાદી સયાજીગંજ પોલીસ સ્ટેશન આવેલા એની એક મહિલા મિત્ર છે। એ મહિલા મિત્રએ MS યુનિવર્સિટીમાં વિમેન ગ્રીવન્સ કમિટીમાં આ જ પ્રોફેસર વિરુદ્ધ પોતાને જાતીય સતામણી સંદર્ભે અરજી આપેલી, જે MS યુનિવર્સિટીની ડિપાર્ટમેન્ટ પ્રોસિડિંગમાં આ કામના હાલના આરોપી પ્રોફેસર અઝહર ઢેરીવાલાને MS યુનિવર્સિટીએ સસ્પેન્ડ પણ કરેલ છે।